હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત છો, સ્વસ્થ છો. હું પણ મસ્ત છું, સ્વસ્થ છું. તો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં 88007. કે સાતમ આઠમ છે અને આજે બહાર ફરવા જવાનું હોય છે. અને હું ગયા વર્ષે જ ગયો હતો અને આ વર્ષે જ આવું છું. તો અને અમારી સાથે જે બધા મિત્રો અમે 7-8 જણા જઈએ છીએ. અને આ બધા છે, અંકિત છે, જયવીન છે, કેતન છે અને ટબુ તો આ બધા અમે જવાના છીએ. અને બે બીજા છે અને એ આગળ વહી ગયા છે, એમની વાટે છીએ. અને એ કઈ જગ્યાએ જવાનું છે? પેલું લોકેશન કયું છે? દેવઘાટ. હે? દેવઘાટ ના, કેવી જગ્યા હે? અરે જોરદાર. મજા આવી છે? હા. તો ચાલો ત્યાં જઈને બતાવું તમને દેવઘાટ. તો એટલું મસ્ત વેધર છે અને બહુ મજા આવી રહી છે. હવે 12 વાગી ગયા છે ઓલમોસ્ટ. તો હવે જમી લઈએ. અને અમારું બધાનું લગેજ જુઓ તમે, આટલા બધા ઠેલા ભર્યા છે, 4 હેલ્મેટ છે. હવે ભૂખ લાગી છે તો પેલા જમી લઈએ. શું કે ચકાચક છે. તો મસ્ત બધાનું હવે જમી લઈએ અને જવાની તૈયારી. તો જઈએ હવે આગળ, ત્યાં સુધી ચાલો, બાય બાય. તો અમે જતા હતા રસ્તાથી અને અમને મેપે ઊંધા રસ્તે ચડાવી દીધા. આ રસ્તેથી જવાનું કહે છે. હવે એ રસ્તો ક્યાં જાય છે ખબર નહીં. બધા અટવાઈ ગયા છીએ અને ઊભા છીએ અને એવું લાગે છે અમે સ્વર્ગમાં આવી ગયા છીએ. મજા આવે છે કારણ કે ડાંગ જિલ્લો ચોમાસામાં બેસ્ટ રહે તમારા માટે. હા, ડાંગ જિલ્લો બેસ્ટ રહે તમારા માટે ચોમાસામાં. એટલે અચૂકથી ડાંગમાં પધારવું ચોમાસામાં અને મજા આવે છે. ફરજિયાત હેલ્મેટ પહેરવાનું, જેથી કરીને તમારે સેફટી રહે. સો ફાઇનલી મેં પહોંચી ગયા છીએ દેવઘાટ. અને એનું બોર્ડ મારેલું છે, દેવઘાટ ઇકો ટુરિસ્ટ કેમ્પ સાઇટ. અહીંયા ચિતા દીપડા હોઈ શકે છે. અને અહીંયાનો જે રસ્તો છે ને બહુ ખરાબ છે. માંડ પહોંચ્યા. રસ્તો બહુ ખરાબ છે. અને અહીંયા દેવઘાટનું કંઈક છે અંદર, શું છે ખબર નથી. મજા આવી રહી છે. એટલે અચૂકથી ડાંગમાં તો આવવું જ જોઈએ. અને ખાસ કરીને ચોમાસામાં આવશું એટલે વધારે મજા આવશે. કારણ કે અહીંયા બધું લીલું તમને જોવા મળશે. જો એટલે ચોમાસાની સિઝનમાં, ખાસ કરીને ચોમાસાની સિઝનમાં ડાંગમાં તો આવવું જ જોઈએ. ઇકો ટુરિસ્ટ કેમ્પ સાઇટ દેવઘાટ આપને આવકારે છે, તમારું સ્વાગત કરે છે. મજા આવે છે. સો ફાઇનલી પહોંચી ગયા છે અમે દેવઘાટ. અને મસ્ત મજાના ડોડા લઈ લીધા છે. ના બધા ડોડા ખાઈ છે. થોડાક ગરમ છે પણ સારા છે. અને આવી એટલે ડોડા તો ખાવાના જ અમારે, ગમે ત્યારે ડુમ્મસ છે, ગમે ત્યારે. અને મજા આવે ગરમા ગરમ. અને ઝીણો વરસાદ પણ પડે છે એટલે વધારે મજા આવે છે. હવે જઈએ આગળ દેવઘાટમાં. ત્યાં સુધી ચાલો, બાય બાય. તો આ છે દેવઘાટ વોટરફોલ. બહુ બધું પાણી જાય છે અહીંયા. અને જે ડોડો, આપણી દેશી ભાષામાં ડોડો, ઇંગ્લિશમાં કોન કહેવાય અને હિન્દીમાં મકાઈ. હા, મકાઈ ને. હા. થોડુંક લપસે એવું છે એટલે ધીમે ઉતરવાનું.
તો અહીંયાથી હવે અમે જઈએ છીએ, કારણ કે અમારો પ્લાન એવો હતો અહીંયા રોકાવાનું હતું, પણ હમણાં પરમિશન નથી મળી, એટલે અહીંયાથી હવે સીધું જવાનું છે બીજે. અને અમારો એક પ્લાન છે અને ટોટલ 3 થી 4 દિવસ અહીંયા ડાંગમાં રોકાવાના છે. અને પ્લસ બીજું ટેન્ટ ને એવું બધું લઈને આવ્યા છીએ, એટલે કેમ્પિંગ કરવાનું છે. કેમ્પિંગ ને એવું કરવાનું, ટેન્ટ ને એવું બધું લઈને બધી સામગ્રી અમારી પાસે છે. મેગીની સામગ્રી બધી ટોટલી અમારી પાસે છે. અને અહીંયા અમારે રાત રોકાવાનું હતું, આજની રાત. તો પણ આજે પરમિશન નથી, એટલા માટે અહીંયાથી જવું પડે એમ છે. હવે આગળ જઈને બતાવે સાચું. ચાલો બાય. આજે આખો દિવસ અમારે રખડવામાં ગયો છે, કારણ કે વરસાદ જ એટલો પડતો હતો, ક્યાંય વિડીયો ઉતરવો નથી. પ્લસ થાકી એટલા ગયા છીએ. અને અત્યારે ગેસ્ટ હાઉસ છે, શેલ્ટર ગેસ્ટ હાઉસ, ત્યાં રેસ્ટ કરવાનો છે. હાલો જય માતા. તો આજ નાઇટ અહીંયા રોકાવાની છે. અમારે રોકાવાનું હતું ટેન્ટમાં પહેલાં, પણ ત્યાં પરમિશન અમને ના મળી. અમે ટેન્ટની બધું લઈને આવ્યા છીએ, ટેન્ટ લાવ્યા છીએ. અહીંયા 3 દિવસ ડાંગમાં રોકાવાનું છે. 3 દિવસ તો પાક્કું, ચોથો દિવસ થઈ જાય તો ના નહીં, પણ 3 દિવસ તો પાક્કું રોકાવાનું છે. તો અત્યારે ગેસ્ટ હાઉસ બુક કરાવી નાખ્યું છે. તો હવે આજે રોકાઈને કાલે બીજી જગ્યા પર જવાનું છે. તો જઈએ, મજા કરીએ. તો અંદરથી તમને રૂમ બતાવું, રૂમ કેવી છે. આ છે એક પેલી રૂમ. આવી ગેસ્ટ રૂમ છે. બીજી રૂમ છે, હું તમને બતાવું. બાજુની રૂમ છે. કેવી રૂમ, મસ્ત રૂમ છે. અને અહીંયા એક બારી પણ છે, જ્યાં મસ્ત મજાનો પવન આવી રહ્યો છે. કબૂતર ઉડી ગયા, કોઈ બારી આવ્યો ને એટલે સારી રૂમ છે, મજા આવે એવું છે. અચ્છા, ટુવાલ છે, ટુવાલ સાથે સાબુ પણ છે. મસ્ત મજાની રૂમ છે. એસી પણ, એસી ચાલુ હે? એક મિનિટ, આ ટેલિફોન છે, રિસેપ્શનમાં ફોન કરવાનો. નંબર નાખવાનો, કયા નંબર છે? 27 નંબર. 27 નંબર ડાયલ કરો ને એટલે રિસેપ્શનમાં જાય. મસ્ત રૂમ છે. આજનો દિવસ અમારો પૂરો થઈ ગયો, અને એટલું બધું કેપ્ચર નથી થયું. અને હવે નવા વિડીયોમાં અને નવો દિવસ કાલે બધું કેપ્ચર કરજો, કારણ કે આજે વરસાદ જ એટલો બધો હતો, એટલે બધું કેપ્ચર નથી થયું. તો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે મળે નવા વિડીયોમાં. ત્યાં સુધી ચાલો બાય બાય.